हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું નવા સ્વાદ સાથે તુરિયાનું શાક। તો ફ્રેન્ડ્સ, રેગ્યુલર તમારા ઘરમાં તુરિયાનું શાક અનેક વખત બનેલું હશે, પણ એક વખત મારી રીતે બનાવો। નાનાથી મોટા આંગળા ચાટીને ખાશે એટલું સ્વાદિષ્ટ આ શાક તૈયાર થશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। ચાલો બનાવીએ નવા સ્વાદ સાથે તુરિયાનું શાક। તુરિયાનું નવું અને સ્વાદિષ્ટ શાક બનાવવા માટે અહીંયા મેં 1 નંગ તુરિયું લીધેલું છે। ફ્રેન્ડ્સ, તમે તુરિયાની સાઇઝ જોઈ શકો છો કે એકદમ મોટી સાઇઝનું તુરિયું છે, પણ એકદમ કૂણું પણ છે। શાક બનાવવા માટે હંમેશા બને ત્યાં સુધી એકદમ તાજા અને કૂણા તુરિયાની પસંદગી કરવાની। અહીંયા જુઓ કે 2 ભાગ કરતાં અંદર તમે જુઓ કે એકદમ ફ્રેશ, બિલકુલ બિયા વગરનું આપણું તુરિયું છે। તુરિયાને સમારતા પહેલાં એક વખત ચાખી લેવું જરૂરી છે, જેથી જો કડવું હોય ને તો તમે આગળની પ્રોસેસ કરતાં અટકી જાઓ। અહીંયા તુરિયું એકદમ સરસ મીઠું છે। હવે ઉપરની છાલ હટાવી અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ। અહીંયા તુરિયા સમારી લીધા છે અને આ રીતે થોડા મોટી સાઇઝના ટુકડા કરેલા છે। આગળ જે આપણે સામગ્રી ઉમેરવાની છે ને એના માટે તુરિયાના ટુકડા મોટા હોવા ખાસ જરૂરી છે। હવે જે આ છાલ છે એનો તમે ઈચ્છો ને તો મરચાં ઉમેરી અને મરચાં સાથે તમે સરસ મજાનો સંભારો તૈયાર કરી શકો છો। થોડો લોટ છાંટીને સંભારો બનાવશું ને તો એકદમ સ્વાદિષ્ટ સંભારો તૈયાર થશે। જો તમારે સંભારો ના કરવો હોય તો આ તુરિયાની છાલ છે ને સૂકવી દેવાની। જ્યારે તમે કઠોળ સ્ટોર કરો ને ત્યારે કઠોળ સાથે તમે તુરિયાની સૂકવેલી છાલ ઉમેરી દેશો ને તો તમારે પ્રિઝર્વેટિવ માટે કોઈ વસ્તુ ઉમેરવી નહીં પડે, નહીં બોરિક પાવડર ઉમેરવો પડે કે નહીં તમારે મોણ દેવું પડે। એમનેમ જ ખાલી તુરિયાની છાલ સાથે તમે કઠોળ સ્ટોર કરશો ને તો આખા વર્ષ સુધી જીવાત કે વાતરી નહીં પડે। તો છાલ સાઈડ પર રાખી દેશું અને શાકમાં ઉમેરવા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું। ચાલો બનાવવા માટે મિક્સર જારમાં 25 થી 30 સિંગદાણા ઉમેરશું। આ કાચા જ સિંગદાણા લીધેલા છે। 1 ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ અને 5 મોટી કળી લસણ ઉમેરશું। લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ લસણ ખાતા હોય તો આ શાકમાં લસણ ખાસ ઉમેરજો। 1.5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને બધું જ એકદમ સરસ પીસી લેશું। અહીંયા સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે અને જુઓ કે આ રીતે થોડો દરદરો વાટેલો છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરેલી। ફ્રેન્ડ્સ, આ મસાલા સાથે કોઈ પણ શાક બનાવશો ને 100% સ્વાદિષ્ટ જ બનશે। તો ચાલો હવે શાક બનાવી લઈએ। તો આ શાક આપણે હજી માત્ર 5 જ મિનિટમાં તૈયાર કરવું છે, તો કુકરમાં બનાવશું। ગેસ પર કુકર મૂકેલું છે। કુકરમાં નાના ચમચા જેટલું તેલ ઉમેરી દેશું। તેલ ગરમ થતાં 1/2 ચમચી રાઈ જીરું ઉમેરશું। રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે ચપટી હિંગ ઉમેરશું અને અહીંયા 2 ટમેટાની પ્યુરી કરેલી છે, તો ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું। ટમેટાની પ્યુરી તેલ સાથે સરસ સાંતળી લેશું। કાઠિયાવાડી સ્વાદમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો। ફ્રેન્ડ્સ, તુરિયાનું શાક તો લગભગ બધાના ઘરમાં અનેક વખત બનેલું જ હોય, પણ આજની રેસીપી ખાસ છે। એક વખત જો આ રીતે તુરિયાનું શાક બનાવી લીધું ને તો ઘરમાં નાનાથી મોટા બધાનું ફેવરિટ થઈ જશે। હવે અહીંયા ટમેટાની પ્યુરી થોડી સંતળાઈ જાય ને એટલે આપણે જે તૈયાર કરેલો મસાલો છે ને એ મસાલો ઉમેરી દઈશું। આપણે તલ, સિંગદાણા અને વરિયાળી બધી જ સામગ્રી કાચી લીધેલી છે, સાથે લસણ પણ ઉમેરેલું છે, એટલે આ ટમેટાની પ્યુરી સાથે તમે બધા મસાલા સાંતળી લેશો ને એટલે એકદમ સરસ ફ્લેવરફુલ શાક તૈયાર થશે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું। આપણી કાઠિયાવાડી સ્વાદ ચેનલમાં 350થી વધારે શાકની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે। શાકની પ્લેલિસ્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ફ્રેન્ડ્સ, મારો પ્રયત્ન હંમેશા એવો જ હોય છે કે મારા વ્યુઅર્સ સાથે એકદમ ઇઝી અને ક્વિક રેસીપી શેર કરું। તમે બધા જ શાકની રેસીપી ચેક કરજો, મારા લગભગ બધા શાક અલગ રીતે જ બનેલા હોય છે। હવે મસાલા સાથે 1/2 ચમચી હળદર પાવડર ઉમેરશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું। બધા જ મસાલા આ રીતે તમે ગ્રેવી સાથે ઉમેરી દેશો ને એટલે મસાલાની ફ્લેવર એકદમ સરસ આવશે। તો અહીંયા થોડી વારમાં તમે જુઓ કે મસાલા તેલમાં સારી રીતે સંતળાઈ ગયા છે અને બધા જ મસાલામાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે। હવે જે આપણે સમારી રાખેલા તુરિયા છે ને એ કુકરમાં ઉમેરી દેશું। આ તુરિયામાં છાલ થોડી કૂણી છે એટલે મેં અલગ નથી કરેલી, પણ જો તમારા તુરિયા વાસીએ હોય ને તો તમે તુરિયાની છાલ બધી જ અલગ કરી દેજો અને પછી શાક બનાવજો।
ઉનાળાની સિઝનમાં તમે વેલાના શાકભાજી વધારે ખાવાનું પસંદ કરજો, કારણ કે વેલાના શાકભાજીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. જેવા કે તુરિયા, ગલકા, કારેલા, દૂધી, આ બધા જ શાક ઉનાળામાં ખાવા જોઈએ. પાણીનું પ્રમાણ વધારે હોવાથી આ શાક તમને પચવામાં પણ હળવા રહેશે. હવે આ તુરિયા મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આવે છે આપણી સિક્રેટ સામગ્રી. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1/4 કપ જેટલી ચણાની દાળ 4 થી 5 કલાક પહેલાં સરસ પલાળી દીધી છે. અને અહીંયા તમે જુઓ કે દાળનો દાણો હાથેથી કટ કરીએ ને તો આરામથી કટ થઈ જાય છે. દાળ પલાળવી ખાસ જરૂરી છે. પલાળેલી દાળ હશે ને તો જ તુરિયા સાથે સરસ કૂક થશે. પણ જો તમારી દાળ પલાળેલી નહીં હોય ને તો તુરિયા મેસી થઈ જશે અને દાળ બરોબર કૂક નહીં થાય. એટલે ચણાની દાળને પલાળવી ખાસ જરૂરી છે. અહીંયા દાળ પણ મસાલા સાથે સરસ મિક્સ કરી અને સાંતળી લેશું. શાકમાં પાણી ઉમેરવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. મસાલા સાથે પહેલાં બંને સામગ્રીને એકદમ સારી રીતે સાંતળી લેવાની છે. આ સિવાય પણ ફ્રેન્ડ્સ, તમારે બીજા કોઈ શાકની રેસીપી જોવી હોય ને તો એ પણ મને કમેન્ટમાં જણાવજો. એ રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, તમને જો મારા અવનવા વિડીયો પસંદ આવતા હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. તો અહીંયા તમે જુઓ કે વાતમાં આપણું તુરિયા ચણાની દાળ મસાલા સાથે એકદમ મસ્ત સંતળાઈ ગઈ છે અને શાકમાં ઉમેરેલું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે અડધા કપ જેટલું પાણી ઉમેરશું. આ રીતે ચમચા પર ઉમેરશો ને તો ચમચામાં રહેલો બધો જ મસાલો કુકરમાં આવી જશે. જો તમે એકલા તુરિયાનું શાક કરતા હોય ને તો તુરિયાના શાકમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર ના રહે, કારણ કે તુરિયામાં જ ઓલરેડી પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે. પણ આપણે ચણાની દાળ ઉમેરેલી છે એટલે થોડું પાણી ઉમેરવું ખાસ જરૂરી છે, જેથી ચણાની દાળ એકદમ સારી રીતે કૂક થઈ જાય. હવે અહીંયા બધું જ સરસ મિક્સ કરી દીધું છે. ગેસની ફ્લેમ ધીમી રાખશું અને કુકરનું ઢાંકણ પેક કરી દઈશું. મસાલા સાથે આપણે તુરિયા અને ચણાની દાળને 30% જેટલી કૂક કરી લીધી છે. ધીમા ગેસની ફ્લેમ ઉપર માત્ર 2 સીટી કરશો ને ત્યાં જ તમારું શાક એકદમ મસ્ત તૈયાર થઈ જશે. કુકરમાં 2 સીટી થઈ ગઈ છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે. એક વખત ચેક કરી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, લુક તો તમે જુઓ કેટલો મસ્ત લુક આવે છે અને ઢાંકણ ખોલતા સુગંધ પણ એકદમ મસ્ત આવી રહી છે. હવે આ શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે પોણી ચમચી જેટલી ખાંડ ઉમેરશું. થોડી ખાંડ ઉમેરશો ને તો બધા ટેસ્ટને બેલેન્સ કરશે. શાકમાં ગળાશ પસંદ ના હોય તો ખાંડ નહીં ઉમેરવાની. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. આપણે અડધી ચમચી ધાણા જીરું પાવડર મસાલા સાથે પણ ઉમેરેલું. શાક તૈયાર થઈ ગયા પછી ઉપરથી થોડું ધાણા જીરું પાવડર ઉમેરશો ને તો શાકના સ્વાદને 4 ચાંદ લાગી જશે. ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દેશું અને બધું સરસ મિક્સ કરી લેશું. અહીંયા તમે જુઓ ફ્રેન્ડ્સ કે એકદમ લચકા જેવું આપણું શાક તૈયાર થયેલું છે અને માત્ર 2 સીટીમાં જ ચણાની દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે અને તુરિયા પણ સરસ બફાઈ ગયા છે. તો તૈયાર છે માત્ર 5 જ મિનિટમાં બનતું તુરિયાનું નવું શાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ વધારાની ઝંઝટ વગર નવી રીતે બનેલા તુરિયાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.